ઘણીવાર અહોભાવ થાય, આશ્ચર્ય થાય કે કૃષ્ણનું અસ્તિત્વ કેવું, કે એને કેટલાય ઝંખ્યા, કેટલાય એને જુદા જુદા સ્વરૂપે જોયા અને કેટલાય એને જુદી જુદી રીતે જીવ્યા. આવા કૃષ્ણ, એનું ચરિત્ર, એનું પાત્ર ઈશ્વર તરીકે પણ અદ્ભુત અને મનુષ્ય તરીકે પણ અદ્ભુત. એક આપણી સંસ્કૃતિ જ એવી છે કે જેની અંદર ઈશ્વરને વાલથી વળગી શકાય. ઘણી બધી વાર એવોય પ્રશ્ન થાય કે કૃષ્ણ છે એ તો યોગેશ્વર હતા, એમણે કુરુક્ષેત્ર, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રની અંદર વિશ્વરૂપ દર્શન પણ કરાવ્યું હતું. એમણે પંચજન્ય શંખ ફૂંક્યો હતો ને એમણે સુદર્શન ચક્ર પણ ધારણ કર્યું હતું. પણ કોણ જાણે કેમ આપણા મંદિરોમાં એ સુદર્શનધારી કૃષ્ણની મૂર્તિ જોવા નથી મળતી. એ વાંસળીધારી કૃષ્ણની મૂર્તિ જ જોવા મળે છે. કદાચ એટલા માટે હશે કે સુદર્શનધારી કૃષ્ણ આપણને વશમાં લાગે છે, વાંસળીધારી કૃષ્ણ આપણને વાલા લાગે છે. અને આ કૃષ્ણને વાલા કહેવાનો હક અનેક વ્યક્તિત્વો પાસે હતો. અને અનેક વ્યક્તિત્વોની તો વાર્તા માંડવા નથી બેસવી, પણ એમાંય મિસ્કિનના શબ્દોને આપણે ખપમાં લઈએ. એ કહે છે કે કૃષ્ણનો ફાગણ જગત આખું એ જાણે, કૃષ્ણનો ફાગણ જગત આખું એ જાણે, કૃષ્ણનો મોંઘો અતિ શ્રાવણ, કૃષ્ણનો મોંઘો અતિ શ્રાવણ સુદામો. એ સુદામો હોય, એ કુબજા હોય, એવા અનેક પાત્રો હોય કે જેની રગે રગમાં કૃષ્ણ વ્યાપી ગયા. એવા કૃષ્ણ કે જેને ગોવાળનો છે એ મય બનાવીને વેચવા નીકળી જાય કે ભોળી રે ભરવાડણ હરીને વેચવાને હાલી રે, 16 સહસ્ત્ર ગોપીનો વાલો મટુકીમાં ગાલી રે. આવા ઈશ્વર છે. અને એટલે જ એવા ઈશ્વરને ધમકાવવાનો અધિકાર પણ એના ભક્તો એ લઈ લે છે. એક પદ જે આપણને સૌને અત્યંત ગમે છે એ ભગાચારણનું પદ, કે જેમાં ભગાચારણ સર્વાધિકાર લઈને કહે છે કે માને તો મનાવી લેજો રે, હે ઓ દાજી એમ મારા વાલાને વઢીને કહેજો રે. આપણે આપણા વાલાને વઢીએ શકીએ છીએ. આપણા સૌની આ પ્રિય રચના પારંપરિક સ્વરાંકન છે, ગાર્ગીનો કંઠ.